જે રીતે વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે જે લોકસભા ઇલેક્શન 7 મેના રોજ ગુજરાતભરમાં યોજાવાનું હતું અને ત્યારબાદ આ મેલ જે છે તે મેલ એક દિવસ અગાઉ તમામ જગ્યાએ 24 જેટલી સ્કૂલો જે છે તે અમદાવાદમાં જ મળ્યો હતો। આજ પહેલાં દિલ્હીમાં પણ આ પ્રકારે મેલ મળ્યો હતો। તેને લઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અલગ અલગ રીતે તપાસ હાથ ધરી હતી, સાયબર ક્રાઇમની પણ મદદ લેવામાં આવી હતી અને આ મેલ ક્યાંથી આવ્યો, કઈ કઈ સ્કૂલને આવ્યો ને કયા ટાર્ગેટ હેઠળ આવ્યો હતો તે બાબતની તપાસ કરવામાં આવી હતી। પ્રાથમિક તબક્કે જો તપાસ કરવામાં આવી તેમાં જાણવા મળ્યું હતું કે જે મેલ આવ્યો છે તે રશિયન ડોમેન ઉપરથી આવવામાં આવે છે અને આ રશિયન ડોમેન જે છે તેને અંગે ખાસ તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી તો એવું પણ જાણવા મળ્યું કે આ ડોમેન કદાચ જે છે તે બનાવવામાં આવ્યું હોઈ શકે છે, ડુપ્લિકેટ બનાવવામાં આવી શકે, પરંતુ મેલનું લોકેશન જે છે તે જાણવાનો પ્રયાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવે ત્યારે એવું જામી આવ્યું કે પાકિસ્તાનથી આ મેલ કરવામાં આવ્યો હોઈ શકે છે અને ક્યાંક ને ક્યાંક ISI જે સંસ્થા જે છે પાકિસ્તાની એજન્ટની તે સંસ્થા દ્વારા આ સમગ્ર ષડયંત્ર જે છે તે રચવામાં આવ્યો હોવાની આશંકાને પગલે તપાસ પણ કરવામાં આવી અને આર્મી કેન્ટોનમેન્ટ પાકિસ્તાન જે છે ત્યાંથી આ મેલ આવ્યો હોવાનો ખુલાસો જે છે તે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યો છે। જે રીતે ભરૂચમાંથી CID ક્રાઇમની ટીમે જે છે તે આ પ્રવીણ મિશ્રાની ધરપકડ કરી અને ત્યારબાદ કેટલીક તપાસ કરી તો એવો ખુલાસો સામે આવ્યો કે છેલ્લા એકાદ વર્ષથી તે અંકલેશ્વરમાં મેનેજર તરીકેની પોસ્ટમાં ફરજ બજાવતો હતો, પરંતુ સાથે સાથે કેટલીક જાસૂસી સંસ્થા જે છે તેને પણ ખાનગી માહિતીઓ જે છે તે આપતો હતો। આ કયા પ્રકારની માહિતી હતી તે બાબતે ઊંડાણપૂર્વક CID ક્રાઇમે તપાસ કરી તો સામે આવ્યું હતું કે તે છેલ્લા કેટલાય સમયથી બિહારમાં નોકરી કરતો હતો અને ત્યારબાદ તે હૈદરાબાદમાં નોકરી કરવા માટે ગયો। સાથે સાથે છેલ્લા 1 વર્ષથી આ અંકલેશ્વર જ્યારે નોકરી કરતો હતો ત્યારે DRDO જે ડ્રોન બનાવે છે તે ડ્રોન અંગેની કેટલીક ખાનગી માહિતી જે છે તે તેમની જાસૂસી સંસ્થાને પહોંચાડવામાં આવી હોઈ શકે છે। સાથે સાથે જે તેને Facebook ID અને જે અન્ય સોશિયલ મીડિયા ID બનાવ્યા હતા તે પણ મહિલાના નામે બનાવ્યા હતા, એટલે જે લોકો પાસેથી માહિતી મેળવતો હતો તે ડુપ્લિકેટ મેલ ID અથવા તો ડુપ્લિકેટ સોશિયલ મીડિયા ID જે છે તે બનાવી અને લોકો પાસેથી મેળવતો હતો। તો તે છેલ્લા કેટલા સમયથી તેમની સાથે સંપર્કમાં હતો, કઈ પ્રકારની માહિતી જે છે તે અત્યાર સુધી મોકલી ચૂક્યો છે જાસૂસી સંસ્થાને અને તેના બદલામાં તેને કેટલું વળતર અથવા તો રોકડ રૂપિયા જે છે તે તેના બેંક એકાઉન્ટમાં આવ્યા છે, કઈ રીતે આવતા હતા, આ તમામ બાબતેની તપાસ જે છે તે હવે CID ક્રાઇમની ટીમ કરી રહી છે। સૌપ્રથમ તેના રિમાન્ડ મેળવવાની તજવીજ જે છે તે CID ક્રાઇમ દ્વારા હાથ ધરવામાં આવી છે। વધુમાં વધુ દિવસ જે તેના રિમાન્ડ મળે તો આગામી સમયમાં તેની વધુ પૂછપરછ પણ કરી શકાય। મહત્ત્વના પુરાવાઓ એકત્રિત કરવા માટે દીપક આજે મિશ્રા જે છે તેની પૂછપરછ કરવાની વધુ જરૂરિયાત હોવાથી પોલીસ મહત્તમ દિવસના રિમાન્ડની જે છે તે માંગણી કરી શકે છે। માનવામાં આવ્યું છે કે આગામી સમયમાં અન્ય કોણ વ્યક્તિઓ તેની સાથે સંડોવાયેલા હતા, કેવા પ્રકારની માહિતી તેને આપેલી હતી અને તેના બદલામાં કેટલું રોકડ રકમ જે છે તે તેને પ્રાપ્ત કરી છે। આ સાથે આ જે પૈસા જે છે તે ક્યાંથી આવતા હતા, કોણ પહોંચાડતું હતું અને તેનો ઉપયોગ કેવી રીતે થતો હતો, જે લોકો પાસેથી તે માહિતી મેળવતો હતો તેને કેટલા રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા, આ તમામ બાબત તપાસનો વિષય છે અને તપાસ કર્યા બાદ ખ્યાલ આવશે કે ખરેખર કેટલા દિવસથી અથવા તો કેટલા સમયથી આ પ્રકારની જાસૂસી સંસ્થા સાથે આરોપી જે છે તે જોડાયેલો હતો।